أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم باي السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. આજનો જે વિષય છે એ આપણે ગયા વખતે જે આયત પઢી હતી આયત નંબર 124 એ હવે આપણે જે બાકીનો જે ભાગ હતો ચર્ચાનો એ આપણે આજે પતાવીશું. તો પહેલાં હું 124મી આયતનો તર્જુમો કરીશ અને પછી અમુક બે ત્રણ નોંધ આપણે લેશું અને પછી આપણે આપણી જે ચર્ચા કન્ટિન્યુ કરવાની છે તે આપણે ઇન્શાઅલ્લાહ કરશું. તો 124મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તે સમયને યાદ કરો કે જ્યારે અમે અમુક શબ્દોથી નબી ઇબ્રાહીમની પરીક્ષા લીધી હતી અને તે પરીક્ષામાં પાર થયા, પાસ થયા. અમે ઇબ્રાહીમને કહ્યું કે તને લોકોનો ઇમામ બનાવવાનો છું. ઇબ્રાહીમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને કહ્યું કે અને મારી ઔલાદમાંથી. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જવાબ આપે છે કે ઝુલ્મીઓને મારી ઇમામતનો હોદ્દો નહીં મળે. આ 124મી આયતનો મુખ્તસર તર્જુમો છે ગુજરાતી. બે ત્રણ નોંધ આપણે લઈ લઈએ પછી આપણે આગળ વધશું. પહેલી નોંધ આપણે એ લઈ લઈએ કે સૂરે બકરામાં ગયા વખતે આપણે ચર્ચા કરી ચૂક્યા છે, પણ તમારા રિમાઇન્ડર માટે આ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ મેટર છે કે 4 ચર્ચાઓ સૂરતુલ બકરામાં થાય છે. પહેલી ચર્ચા હઝરત આદમ અલૈહિસ્સલામની છે, બીજી ચર્ચા બની ઇસ્રાઈલ કોમ્યુનિટીની છે, ત્રીજી ચર્ચા હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની છે અને ચોથી ચર્ચા મુસલમાનોની છે. પહેલી ચર્ચા જે હઝરત આદમ અલૈહિસ્સલામ, આ બધી ચર્ચામાં એકચ્યુઅલી કોમન થીમ છે પરીક્ષા. પહેલી જે ચર્ચા હઝરત આદમ અલૈહિસ્સલામની છે એની પરીક્ષા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા લીધી. એને કહ્યું તું તમે આ ઝાડ પાસે નહીં જાતા, પણ તે ડગમગી ગયા અને ઝાડ પાસે ગયા. એને માફી માગવી પડી, પછી ઇસ્તિગફાર કર્યા, તોબા કર્યા અને પછી પોતાની પોઝિશન એ રિકવર કરી શક્યા. બની ઇસ્રાઈલની પણ પરીક્ષા થઈ, ઇન ધ સેન્સ કે એ લોકોને હિદાયત મોકલવામાં આવી હતી અને તે હિદાયતો પાડતા નહોતા પોતાના એરોગન્સમાં, અને હંમેશા એ લોકો માંગણી જ કરતા હતા અને માંગણીના બદલામાં કાંઈ જે હિદાયત કરવાની હતી ને એ લોકોને જે અહદ ઉપર કરવાનું હતું એ લોકો નહોતા કરતા. એ લોકોની એરોગન્સમાં તોબા પણ ન કર્યા અને એ લોકોની પોઝિશન જે ચોઇસ કોમ્યુનિટી એક પોઝિશન આપવામાં આવી હતી કે તમે એક ચોઇસ કોમ્યુનિટી છો, તમે દાખલાઓ આપો, તો એ પોતાની પોઝિશન રિકવર ન કરી શક્યા અને ગુમાવી નાખ્યા. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની પણ પરીક્ષા થઈને આ આયતમાં આપણને ઇન્ડિકેશન બહુ સારી રીતે મળે છે કે હી પાસ વિથ ફ્લાઇંગ કલર્સ. અને જ્યારે એને પરીક્ષામાં બધી પરીક્ષાઓમાં પાસ થયા ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને ઇમામતનો હોદ્દો મળી આપે છે. તો આ એક નોંધ બેકગ્રાઉન્ડમાં તમે રાખજો. બીજી નોંધ આપણને જે લેવાની છે એ આ છે કે બની ઇસ્રાઈલની ચર્ચા 123મી આયત સુધી થઈ હતી અને 124મી આયતથી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની ચર્ચાઓ શરૂ થઈ. તો એક સવાલ અહીંયા ઊભો થાય છે કે નબી ઇબ્રાહીમની ચર્ચા કેમ બની ઇસ્રાઈલની ચર્ચા થઈ, પૂરી થઈ અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ શરૂ કરી? તો મુફસ્સિરો એમ કહે છે કે મદીનામાં જ્યારે આ સૂરો નાઝિલ થયો અને આ ચર્ચાઓ બની ઇસ્રાઈલની થઈ
તો યહૂદીઓ સાંભળતા હતા, એ લોકોને ફખર હતો કે અમે નબી ઇબ્રાહીમના ડિસેન્ડન્ટ છીએ, અમે ફખર છે કે અમે ત્યાંથી આવીએ છીએ, અહીં અમારા લીડર છે. તો અહીંયા નબી ઇબ્રાહીમની ચર્ચા અલ્લાહ સુબહાનહુ વ તઆલા લઈ આવ્યા એ માટે, એક મેસેજ આપવા માટે કે જો તમે ફખર કરો છો ને કે તમે ઇબ્રાહીમની ડિસેન્ડન્ટમાં છો, પણ જે નબી ઇબ્રાહીમના જે પગલાઓ હતા એના ઉપર તો તમે ચાલતા નથી. અને પછી સમજાવે છે કે નબી ઇબ્રાહીમ કઈ હસ્તી હતી, એ કોણ હતા. એ એક હનફ હતા, એ એક મુસલમાન હતા, અને પૈગામો જે એની પાસે આવતા હતા, એની જે હિદાયતો આવતી હતી એના ઉપર એ ચાલતા હતા. પણ હમણાં જ મેં તમને બની ઇસરાયેલનો આખો કિસ્સો બતાવ્યો, તમારી હિસ્ટ્રી બતાવી. તે સમયને યાદ કરો, તમે બધા અહદો ભાંગતા હતા. તે સમયને યાદ કરો, કિતાબમાં કરપ્શન નાખતા હતા. તે સમયને યાદ કરો કે તમને તમારી પાસેથી જે માંગણી કરવામાં આવતી હતી એ માંગણી નહોતા કરતા. અને પછી નબી ઇબ્રાહીમનો કિસ્સો અહીંયાથી શરૂ કરે છે, ટુ ટેલ ધેમ, ટુ ગીવ ધેમ ધ મેસેજ કે તમે એના પગલાં ઉપર ચાલતા ન હતા. હવે જ્યાં સાંભળવાવાળા હતા એ યહૂદીઓ હતા. ઓફકોર્સ ઇટ વોઝ અ મેજર ફોર્સ ઇન મદીના એટ ધ ટાઈમ. પણ મુસલમાનો પણ હતા, મુશ્રિકો પણ હતા. તો આ મેસેજ મુસલમાનો માટે પણ સબક તરીકે હતો કે જો આ બની ઇસરાયેલની કોમ કેવી રીતે પોતાના કોવેનન્ટની અગેન્સ્ટ જઈ અને એ પોઝિશન એ લોકોએ ગુમાવ્યા છે. મુસલમાનો, તમારી ચર્ચા હવે થવાની છે અને રસૂલ ખુદા કરશે ચર્ચા, પણ અહીંયાથી સબક મેળવી લ્યો. અહીંયા હું તમને શું કહેવા માગું છું. નહીં તો બસ અહીંયા બહુ ક્લેરિટીમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા સમજાવી દીધા કે નબી ઇબ્રાહીમની પોઝિશન અલ્લાહ પાસે કઈ છે, અને એક રોલ મોડલ રસૂલ ખુદા માટે પણ હતા. ત્રીજી જે નોંધ આપણને લેવાની છે તે આ છે કે જો આ જે 124મી આયતનું જે કોન્ટેન્ટ છે એમાં શું કહે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા? કહે છે કે તે સમયને યાદ કરો, નબી ઇબ્રાહીમની પરીક્ષા મેં લીધી, નબી ઇબ્રાહીમ પાસ થયા, મેં એને ઇમામનો હોદ્દો આપ્યો, એને ઝુરિયતની માંગણી કરી મારી અવલાદની. ત્યારે મેં એને કીધું કે ઝુલ્મીને ઇમામતનો, મારી ઇમામતનો હોદ્દો નહીં મળે. આ જે કોન્ટેન્ટ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્ટેન્ટ છે. અને સવાલ એક ઊભો એ થાય છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેમ આ આયતથી નબી ઇબ્રાહીમની ચર્ચા શરૂ કરી? વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ saying what he said and declaring I am making you the imam? અને પછી ઇબ્રાહીમ પૂછે છે અને એનો રિસ્પોન્સ આપે છે. લગભગ 6 શબ્દો છે, એટલા ડીપ શબ્દો છે. આવી છે એમાંથી 3 સવાલો એટલીસ્ટ મારા મગજમાં પેદા થયા હતા, અને આઈ એમ શ્યોર કે તમારા મગજમાં વધારે પેદા થાય, પણ આઈ એમ શેરિંગ યુ વિથ. પહેલી વસ્તુ જે વિચારણા માગે છે, અને આપણે સવાલ કહી શકીએ કે આ સવાલ ઊભો થાય છે કે વિચારણા માગે છે, એ આ છે કે 124મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેમ ડિક્લેર અહીંયા કર્યું કે હું તને ઇમામ લોકોનો બનાવવાનો છું. એણે એમ નથી કીધું કે મેં તને આ કોમનો ઇમામ બનાવવાનો છું કે આ ગ્રુપનો ઇમામ કે છે લોકોનો ઇમામ બનાવવાનો છું. ઇન અધર વર્ડ્સ ધ ડેક્લેરેશન ઇઝ યુનિવર્સલ કે હું તને લીડર ઓફ હ્યુમેનિટી બનાવું છું. અને અહીંયા કેમ બોલે છે? બિફોર ઇવન ધ ડિસ્કશન, શરૂઆતમાં કેમ બોલે છે? જ્યારે કોઈ પણ વસ્તુ શરૂઆતમાં કોઈ કહેવાય ને તો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, કે ઇટ મસ્ટ બી વેરી ઇમ્પોર્ટન્ટ કે એના પછી ફોલો શું થાય છે. સો શરૂઆતમાં જે માણસ કોઈ પણ કે અટા બુક કે આપણે જ્યારે શરૂઆતની વાંચે ને તો આપણને એમાં ખબર પડી જાય છે કે ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ બિટ દેટ ઇઝ ગોઈંગ ટુ ફોલો ઇન ધ બુક. સો અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ હઝરત ઇબ્રાહીમની ચર્ચા કરવા પહેલાં આ આયતમાં આ ડિક્લેરેશન આપ્યું. આ એક વસ્તુ આપણને ચર્ચા કરવી પડશે. બીજી વસ્તુ જે આપણને અહીંયા મળે છે આ છે આ કોન્ટેન્ટમાંથી, આયતની કોન્ટેન્ટમાંથી, કે નબી ઇબ્રાહીમ પૂછે છે અને મારી અવલાદમાંથી, તો અને પછીનો જવાબ આવે છે લા યુનાલુ અહદુઝ ઝાલિમીન. 4 જ શબ્દ છે,
પહેલા કે વમિન ઝુર્રિયતી, બરાબર કે નહીં મુર્તઝાભાઈ? બરાબર. વમિન ઝુર્રિયતી, અને પછી લા યુનાલુ આહદુ ઝાલિમીન. 6 શબ્દો છે, પણ આ 6 શબ્દો એટલા ડીપ શબ્દો છે અને એના મીનિંગ એટલા પાવરફુલ મીનિંગ છે, જો આપણે કન્સ્ટ્રક્ટ કરી શકીએ. આ બીજું ચર્ચા. ને ત્રીજી ચર્ચા, આપણી જે માન્યતા છે કે આપણે ઇમામને માનીએ છીએ, બરાબર કે નહીં? આપણી માન્યતા છે, તો હાઉ કેન વી કનેક્ટ ધેટ માન્યતા, આપણી ઇમામતની માન્યતા વિથ ધીસ પર્ટિક્યુલર વર્સ? ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આ એ ચર્ચા આપણને કરવી પડશે. તો આ બાકીનો મારી પાસે જો ટાઈમ હોય, આદરભાઈ છે ને થોડો ઘણો, ઓકે. તો આ 3 ચર્ચા ઉપર આપણે આજે કરીને આપણે આ ઇન્શાઅલ્લાહ વર્ષને પતાવશું. તો પહેલું જે સવાલ ઊભો થયો તો આ ડિક્લેરેશનનો, કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ડિક્લેર કરે છે કે મેં તને લોકોનો ઇમામ બનાવ્યો. હવે આમાં જે શબ્દો આવ્યા છે ઇમામ, મેં લાસ્ટ ટાઈમ તમને કહી દીધું ને, હું પાછું અહીંયા તો રિપીટ કરું છું કારણ કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ કનેક્ટ ઇટ નાઉ. ઇમામની જે ઇમામનો મતલબ જે છે, ઇમામનું જે લિટરલ મિનિંગ છે એ આ છે કે ઇમામ પાસે 2 ચીજ હોય છે. એક એની પાસે ઇન્ટેન્ટ હોય છે અને પર્પઝ હોય છે. આ 2 ચીજ ઇમામ પાસે હોય છે. ઇમામ જે માણસોનો ગાઈડ બનવાનો હોય, લીડર બનવાનો હોય, એની પાસે ઇન્ટેન્ટ હોય છે અને પર્પઝ હોય છે. ઉમ્મા જે છે, ઉમ્મા પાસે પણ ઇન્ટેન્ટ હોય છે અને પર્પઝ હોય છે, પણ એ વધારે પડતું આપણે કહીએ ઉમ્મા બને છે કેવી રીતે કે એ લોકોની પાસે એક પર્પઝ હોય છે, એક હેતુ હોય છે. અને જ્યારે એ હેતુ હોય છે ત્યારે એ હેતુની નીચે બધાય જ્યારે જોઈન થાય છે ત્યારે ઉમ્મા બને છે. એ પછી કોમમાંથી પણ આવી શકે છે, કલ્ચરલ એથેનિસિટીમાંથી આવી છે, કે કોઈ પણ નેશનમાંથી આવી, પણ જો પર્પઝ એ હોય કે આ પર્પઝને હું બિલીવ કરું છું, હું ફોલો કરું છું, તો એ ગ્રુપ જ્યારે બને છે તે એને કહેવાય છે ઉમ્મા. તો આપણે જ્યારે કહીએ છીએ આ મુસ્લિમ ઉમ્મા છે, તો મુસ્લિમ ઉમ્માનો પર્પઝ એક જ હતો, તૌહીદ, નબુવા, કયામા. આ 3 જે આપણા અકીદાનું ફાઉન્ડેશન છે, એ આ 3 આપણને જે માણસો બિલીવ કરતા હોય એ મુસ્લિમ ઉમ્માની અંદર આવી જાય છે. અને આ પર્પઝને આગળ કરવા માટે જે ઇમામ હોય છે એનો ઇન્ટેન્ટ અને પર્પઝ આ જ હોવો જોઈએ કે આ પર્પઝ ફૂલફિલ કરી શકતો, એ નહીં કે બરબાદ કરી નાખ્યો ઉમ્માને. એટલે ઇન્ટેન્ટ એન્ડ પર્પઝ શુડ બી ધ સેમ એઝ ધ વન વિચ ધ ઉમ્મા હેઝ. એન્ડ ધેરફોર લીડરશિપ કોને મળી શકે? જેનું ઇન્ટેન્ટ અને પર્પઝ ઉમ્માનું જ પર્પઝ ને ઇન્ટેન્ટ હોય. સમજ પડી? હવે અહીંયા વાત આપણે જરાક આગળ વધારી. નબી ઇબ્રાહીમની જે પોઝિશન હતી, આપણને કુરાનમાંથી અમુક આયતો મળે છે. હું 2 આયતો તમારી પાસે ચર્ચા કરીશ અહીંયા. પહેલી આયત આ છે કે નબી ઇબ્રાહીમને એક એલિવેશન મળ્યું હતું. એલિવેશનનો મતલબ એમ કે એને ફઝીલત મળી હતી. અને ફઝીલત આ હતી કે એ નબુવતના મૂળ હતા, એને ઇમામતનો હોદ્દો મળ્યો. અને તમે જો તો અહેલે કિતાબના જે લગભગ નસારાઓ છે, યહૂદીઓ છે અને મુસલમાનો એને એક લીડર તરીકે માનતા હતા. અને કુરાનમાં આમાં ઇન્ડિકેશન આપણને આપે છે સૂરે, અને અત્યારે ખબર નથી કે આ સૂરામાં પણ એનું આયત આવી રીતે છે કે અમે રસૂલોને કેટલાક ઉપર ફજીલતો આપી છે. મુર્ઝાભાઈ, આ ખબર નહીં કઈ આયતમાં છે, મને ખબર નથી, પણ તમને યાદ હોય તો કે આ રસૂલે ખુદા કેટલાક અમે રસૂલો મોકલાવ્યા છે, કેટલાકને ફજીલતો એના ઉપર આપી છે. મીન્સ કે અમુક રસૂલોને ફજીલતો આપવામાં આવી છે બીજાઓ કરતા. એનીવે, આ આયત છે તો એમાંથી આપણે જાણી શકીએ છીએ કે નબી ઇબ્રાહીમને આ ફજીલત આપવામાં આવી હતી, ઇમામનો હોદ્દો મળ્યો હતો, અને એની ફજીલત આમ હ્યુમેનિટીમાં આગળ હતી. આયત. અને બીજું સૂરા આમમાં આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા બહુ ચોખ્ખી રીતે કહે છે કે જો અમે ઇબ્રાહીમને આસમાન અને જમીનની જે વ્યવસ્થા છે એ બતાડતા આવ્યા છે, જેથી કરીને એની જે વહદાનિયત છે એમાં એ વધારે યકીન બનવાવાળો થઈ શકે.
એટલે કે હી ગેટ્સ સર્ટન્ટી ઇન ફેથ. એટલે આ બધી જે સિક્રેટ છે આસમાન અને એ બતાવતા હતા નબી ઇબ્રાહીમને. તો જ્યારે આપણે જ્યારે આપણે આનું કનેક્શન આવી રીતના લેશું ને, ઇમામનો મતલબ, ઉમ્માનો મતલબ, આ ફઝીલતો જે નબી ઇબ્રાહીમને આપવામાં આવી હતી, તો આપણને ખબર પડશે કે ઇમામનો હોદ્દો બહુ ઊંચો છે. આ એક વસ્તુ આપણને ધ્યાનમાં રાખવાની છે. તો આ ડિક્લેરેશન જ્યારે કરવામાં આવ્યું ત્યારે લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે ઇમામનો સ્ટેટસ ઇઝ વેરી હાઈ. સેકન્ડ ચર્ચા જે આપણને આમાં લઈ આવવાની છે આ છે કે, અને વિચારણા માગી છે કે જ્યારે આ ડિક્લેરેશન આપ્યું, નબી ઇબ્રાહીમને કહ્યું કે હું તને લોકોનો ઇમામ બનાવવાનો છું, એ આસ્ટ અને મારી ઝુરિયા, તો અલ્લાહ સુબહાન વ તઆલા એને પછી જવાબ આપે છે કે ઝુલ્મી લોકોને મારી ઇમામત નહીં મળે. તો સવાલ આ ઊભો થાય છે કે શા માટે પૂછ્યું કે મારી ઔલાદમાં, મારી ઔલાદમાંથી? તો અહીંયા પેલી વસ્તુ આપણને એ ધ્યાનમાં રાખવાની છે કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ હી એકચ્યુઅલી આસ્ક્ડ અબાઉટ હિઝ ઔલાદ. એને જ્યારે નબીનો હોદ્દો મળ્યો ત્યારે એણે ન પૂછ્યું મારી ઔલાદમાંથી. જ્યારે એને રસૂલનો હોદ્દો મળ્યો ત્યારે એણે ન પૂછ્યું કે મારી ઔલાદમાંથી. જ્યારે એને ખલીલનો હોદ્દો મળ્યો ત્યારે એણે ન પૂછ્યું કે મારી ઔલાદમાંથી. પણ જ્યારે ઇમામનો હોદ્દો મળ્યો ત્યારે એણે પૂછ્યું મારી ઔલાદમાંથી. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો જવાબ આપે છે. એ કહે છે, આણે શું પૂછ્યું? મારી ઔલાદમાંથી. આણે શું જવાબ આપ્યો? ઝાલિમોને મારી ઇમામતનો હોદ્દો નહીં મળે. મતલબ કે ઔલાદ ઇઝ નોટ ધ ડિસાઇડિંગ ફેક્ટર હિયર. ધ ડિસાઇડિંગ ફેક્ટર ઇઝ લા યુનાલુ માય પ્લેજ, મારી ઇમામત. બહુ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. માય પ્લેજ, મારી ઇમામત ઝુલ્મીઓને નહીં મળે. આમાં શું કર્યું છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ? બે કન્ડિશન મૂકી છે, મારી ઇમામત અને ઝુલ્મીને નહીં મળે. સમજ પડી ગઈ? વેરી ક્લિયર. મારી ઔલાદમાંથી, ઔલાદ ઇઝ નોટ અ ડિસાઇડિંગ ફેક્ટર એનીમોર. ધ ફેક્ટર that is deciding is going to be who I choose, અને ઝુલ્મી ન હોવો જોઈએ. બરાબર કે નહીં? અત્યાર સુધી સમજ પડી ને? તો ઝુલ્મી આપણે જરાક મતલબ લઈ લઈએ કે ઝુલ્મી એટલે શું. જે આપણે કહીએ ને આ ઝુલ્મી છે, તો ત્રણ પ્રકારના ઝુલ્મીઓ હોય છે. એ પહેલું પ્રકારનો ઝુલ્મી કે જે પોતાના નફ્સ ઉપર ઝુલ્મ કરતો હોય. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હિદાયત આપ્યો હોય તોય પણ એના નફ્સ ઉપર ઝુલ્મ કરતો હોય, તો એને તો ઇમામત ન મળે, કારણ કે એ બરબાદ કરી નાખ્યો. જે બીજાઓ ઉપર ઝુલ્મ કરતો હોય એ પણ હી કેન નોટ બી એ રિસીવર ઓફ અ લીડરશિપ, કારણ કે બીજાની સામે એનો હક લઈ લે છે. અને ત્રીજું કે જે માણસ શિર્ક કરતો હોય, જે એસોસિએટ કરતો હોય. તો આ ત્રણ ઝુલ્મના ડેફિનેશન બ્રોડલી હું તમને આપું છું કે જે માણસો પાસે આ ત્રણ ડેફિનેશન હોય, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇઝ મેકિંગ ઇટ વેરી ક્લિયર કે એને લીડરશિપ નહીં આપવામાં આવે. હવે જે વસ્તુ આવે છે આ છે કે આ જે બે વસ્તુ જે છે કે મારી ઇમામત ઝુલ્મીઓને ન મળે, મીન્સ કે હું કહીશ કે કોણ ઇમામ. અહીંયા ઇમામનો મતલબ નોટ અ લોકલ ઇમામ બાય ધ વે, જેમ કે પૈગંબરો આવતા હતા ને એની ઉમ્મતના એ લોકો લીડર બનતા હતા, એ પોઝિશનની વાત નથી. અહીંયા યુનિવર્સલ પોઝિશનની વાત થાય છે. અહીંયા લીડર ઓફ હ્યુમેનિટીની વાત થાય છે. નોટ ઇવન લીડર ઓફ મુસ્લિમ ઉમ્મા, ઇટ મીન્સ લીડર ઓફ હ્યુમેનિટી. ઇવન નોન મુસ્લિમ ઇઝ અ લીડર, એની વાત થાય છે. તો અહીંયા સવાલ ઊભો થાય છે કે આપણને કોણ કે અહીંયા આ ઇમામ છે. અલ્લાહ તો આપણને કહેવા નહીં આવે ને કે આને આપણે તો વહી નથી આવતી. તો હવે જે ડિસ્કશન મારે કરવું છે એ આ છે કે આપણી જે માન્યતા છે એ આપણે કેવી રીતના કનેક્ટ કરીએ છીએ. કારણ કે આ ઇમ્પોર્ટન્ટ સવાલ આવી ગયો અહીંયા. અહીંયા સુધી જો આપણે સમજી શક્યા હોય કે ઇમામતનો હોદ્દો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી મળશે અને ઇમામતનો હોદ્દો ઝુલ્મીને નહીં મળે, જો આ બે ચીજની આપણને ખબર પડી ગઈ કે ધીઝ આર ધી કન્ડિશન્સ, તો આ કન્ડિશન્સ આપણને કોણ બતાવી શકે કે આ હકવાળો છે અને આ હકદાર નથી?
કારણ કે અલ્લાહ પોતે મુકરર કરે છે કે હું કહીશ કે કોણ ઇમામ બનવાનું છે. તો હવે આપણે જોઈએ કે જ્યારે નબી ઇબ્રાહીમના 2 છોકરાઓ હતા, બરાબર કે નહીં? એક હતો નબી ઇસહાક અને એક હતો નબી ઇસ્માઇલ. નબી ઇસ્માઇલની જે નસલ હતી એમાંથી પૈગંબરો થયા, પણ એ પૈગંબરો યુનિવર્સલ પૈગંબરો કોઈને મળી નથી. એ લોકો પોતાના જ કોમના પૈગંબર હતા. જેમ કે હઝરત યુસુફને આપણે જોઈએ, હઝરત દાઉદને જોઈએ, હઝરત સુલૈમાન, આ બધાય નસલ આવ્યું છે ઇસ્હાક પાસેથી. પણ એ લોકોએ અલૈહિસ્સલામ એ લોકોને યુનિવર્સલ ઇમામત નહોતી મળી નબી ઇબ્રાહીમની જેમ. એ લોકોને લોકલ ઇમામત મળી હતી. ત્યારે નબી ઇસ્માઇલમાંથી એક જ પૈગંબર આવ્યા છે, રસૂલ ખુદા. અને રસૂલ ખુદાની જે પૈગંબરશીપ હતી, જે લીડરશીપ હતી, that leadership was a leadership of humanity. તમને કહું કેવી રીતે. કુરાનમાં જ શબ્દ છે, કુરાનની આયત છે ફુરકાન. સૂરે ફુરકાનમાં, મને આયત નંબર ખબર નથી, પણ સૂરે ફુરકાનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તે પાક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે કે જેણે તમારી પાસે, તમારી સમક્ષ બંદો મોકલ્યો છે કુરાન નાઝિલ કરીને, જેથી કરીને એ બધા નેશન્સને ચેતવણી આપે, વોર્ન કરે. અને શબ્દ યુઝ થયું છે આલમ, મીન્સ ઓલ ધ નેશન્સ. મેં તમારી પાસે એક બંદો મોકલ્યો છે કુરાનમાં નાઝિલ કરીને, જેથી કરીને એ બધાય આલમને, એટલે કે બધાય નેશન્સને, ધ હોલ ઓફ મેનકાઇન્ડને ચેતવણી આપે, વોર્ન કરે. એનો મતલબ એમ કે હી વોઝ અ લીડર ઓફ હ્યુમેનિટી, જસ્ટ લાઇક ઇબ્રાહીમ વોઝ મેડ ધ લીડર ઓફ હ્યુમેનિટી. યુનિવર્સલ લીડરશીપ રસૂલ ખુદા પાસે હતી. આ કુરાનમાંથી આપણને મળે છે. બીજી વસ્તુ જે આપણને જાણવાની છે એ આ છે કે રસૂલ ખુદા બાદ તો પૈગંબર નથી. અને અહીંયા આપણી પાસે એક યુનિવર્સલ લીડર છે, સાથે કિતાબ છે. અને આપણને જ્યારે એની જરૂર પડે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે માઇદામાં જ લખે છે, કહે છે કે મેં મોકલ્યું છે હિદાયત માટે એક નૂર અને કિતાબે મુબીન, કે જ્યારે તમને કાંઈ ઇશ્યુ હોય તો તમે આ નૂરને પૂછો. મુફસ્સિરોને કહે છે નૂર મીન્સ રસૂલ ખુદા. એટલે અહીંયા આપણી પાસે કિતાબ છે ને, યુનિવર્સલ ગાઈડ છે, લીડર છે. પ્રોબ્લેમ પડે તો આપણે અહીંયા જઈએ છીએ, બરાબર કે નહીં? જ્યારે રસૂલ ખુદા ગુજરી ગયા પછી આપણી પાસે તો કિતાબ જ હતી, યુનિવર્સલ ગાઈડન્સ નહોતું. હવે આપણે જ્યારે 124માં રિફ્લેક્ટ કરીએ તો 124માં યુનિવર્સલ લીડરશીપની વાત થાય છે કે હંમેશા એક લીડર, એના ઉપરથી આપણે તાળવી શકીએ છીએ કે હંમેશા લીડરશીપ તો હોવું જ જોઈએ યુનિવર્સલ ગાઈડન્સ માટે, હ્યુમેનિટી માટે. પણ અહીંયા તો હવે પૈગંબર નથી, પૈગંબર તો ખલાસ થયું. પણ આપણને કોણ બતાવે કે એની જગા જે યુનિવર્સલ લીડરશીપની છે? કારણ કે he was the last પૈગંબર, he was the universal leadership, he wasn't just a small community leader, he was a leader of humanity. એ ગયા પછી એને રિપ્લેસમેન્ટ હોવું જ જોઈએ who is also a leader of humanity. તો એ કોણ આપણને બતાડે? આપણને એક જ માણસ બતાડી શકે, who was the last પૈગંબર, who was receiving the wahi from Allah subhanahu wa ta'ala, who was in connection with Allah subhanahu wa ta'ala. એના થ્રુ જ આપણને ખબર પડવી જોઈએ કે ઇમામત કોને મળવી જોઈએ. ખબર પડી? અને આપણા પાસે જે હદીસ છે, જે we call it હદીસ સકલૈન, કે જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અને રસૂલ ખુદા વેરી ક્લિયરલી માણસોને આ ઇન્ફોર્મેશન આપતા ગયા છે. અને that information is now understood, accepted by both Shia and Sunni sources, Shia and Sunni ulama, which is this one. કે મેં તમારી પાસે 2 વજનદાર વસ્તુઓ મૂકી ગયો છું, એક છે કુરાન અને બીજું છે અહલુલ બૈત અલૈહિસ્સલામ. અને જો કુરાન અને અહલુલ બૈતને જો તમે સાથે રાખશો તો તમે ગુમરાહી નહીં થાવ. આજે this is accepted even today by the Sunni and Shia, the whole of the Muslim world. તો એ જ આપણને ઇન્સ્ટ્રક્શન આપીને જઈ શકે છે, બરાબર કે નહીં? કારણ કે બીજું તો કોઈ ના આપી શકે. તો આપણને જ્યારે આ ઇન્સ્ટ્રક્શન મળ્યું કે આ કુરાન અને આ અહલુલ બૈતનો દામન તમે પકડી રાખજો, એનું કન્ક્લુઝનમાં આપણે આ કહી શકીએ કે the universal leadership after Rasul Khuda
which is now indicated through Rasul Khuda from Allah subhanahu wa ta'ala, is the leadership of Ahlul Bayt alayhi salam, is the leader of humanity. હવે આપણી જે માન્યતા છે એ આપણે વર્ષ 124માં મેં જેમ તમને એનાલિસિસ આપ્યું એવી રીતે આપણે કનેક્શન કરી શકીએ છીએ. ભાઈઓ, આમાં મને એક વાત તમને કરવી છે કે જો કુરાન જે છે ને, કુરાન is not a complicated book. It doesn't have complexity, it doesn't have philosophical approach to understanding. Quran is a very common કુરાનની જે મેથોડોલોજી છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે મેથોડોલોજી કુરાનમાં યુઝ કરે છે ને એ આપણે કહીએ કોમન સેન્સિકલ મેથોડોલોજી છે અને હોવી જ જોઈએ. બરાબર કે નહીં મુર્ઝાભાઈ? હોવી જ જોઈએ. જો ન હોય તો આપણે કુરાનને અન્ડરસ્ટેન્ડ કેવી રીતના કરી શકશું? When I read this verse 124, મારો એપ્રોચ એ જ હતો કે કોમન સેન્સિકલ અન્ડરસ્ટેન્ડિંગમાં મેં મારી માન્યતા જે ઇમામતની માન્યતા છે અને વર્સ 124 હું જો રહ્યો છું, how can I connect it? I can only connect it with this particular analysis which I could now understand from the Quran, and I can say કે મારી જે ઇમામતની માન્યતા છે is based on what Allah subhanahu wa ta'ala is saying in the Quran. આ વસ્તુ છે ને આપણા માટે બહુ, we don't have to make things complicated. અને આપણને કોઈ એવી જરૂરી નથી કે આપણે બધાને સામે આપણે કહીએ કે તમે ખોટાઓ છો, અમે સાચાઓ છે. કુરાન અમને કહે છે કે ભાઈ કુરાન જે લીડરશિપ આપણને થ્રુ નબી ઇબ્રાહીમ જે આપણને આપવામાં આવી છે એ અલ્લાહ જ આપણને કહે છે અહીંયા કે જો નબી ઇબ્રાહીમને તમે રોલ મોડલ બનાવો, અને રસૂલ ખુદાને પણ કહે છે કે આ તારો રોલ મોડલ. એમ આઈ રાઈટ મુર્ઝાભાઈ? રોલ મોડલ બનાવો. તો જો રસૂલ ખુદાને પણ નબી ઇબ્રાહીમનો રોલ મોડલ બનવાનો હોય તો નબી ઇબ્રાહીમ ઇઝ ધ રોલ મોડલ ફોર ધ હોલ ઓફ હ્યુમેનિટી નાઉ. અને એની જે લીડરશિપ જે નબી ઇબ્રાહીમને આપવામાં આવી છે ઇઝ નાઉ પાસ્ડ ઓન ટુ થ્રુ રસૂલ ખુદા અહલુલ બૈત અલૈહિમુસ્સલામ. આપણે દુઆ કરીએ કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણે આ નાની સરખી મજલિસ અને લેક્ચર અને કોન્ટ્રીબ્યુશન અલ્લાહ સુબહાન વ તઆલા એક્સેપ્ટ કરે. ઇલાહી આમીન. અને આપણે સૂરે ફાતિહા પઢી અને બધા મરહુમો માટે આપણે બક્ષી આપે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન. સિરાતલ મુસ્તકીમ સિરાતલ લઝીના અલૈહિમ ગૈરિલ મഗ്ദൂബി અલૈહિમ. શું છે કે મને 11:30 વાગે બધાને જવાનું છે, બરાબર કે નહીં? તો મને જ છે કે હું જેટલો ફાસ્ટ